તો અમદાવાદમાં જ સોનલ રોડ અને બેકરી વિસ્તાર સહિત અલગ અલગ ઠેકાણે પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વેજલપુર પોલીસની ટીમ લોકોની મદદે પહોંચી છે અને સાથે જ અસરગ્રસ્ત લોકોમાં ફૂડ પેકેટ વહેંચવામાં આવ્યા છે। ટ્રેક્ટર લઈને પોલીસ લોકોની મદદે પહોંચી છે અને આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે ડાયરેક્ટ સ્પોટ પરથી। હરીન, અત્યારે કેવી પરિસ્થિતિ છે? પાણી ઠેક ઠેકાણે ભરાયેલા છે, જો કે વરસાદ ધીમો થયો છે, પણ પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી હોય એવું લાગી નથી રહ્યું। પરંતુ ફરીથી વરસાદ છે તે શરૂ થઈ ગયો છે ને સોનલ રોડ હોય, શ્રીનગર રોડ હોય, હું આપને અમારી બાજુના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અહીં પાણી છે તે ભરાયા નથી, ઓસર્યા નથી અને ખાસ કરી અને લોકોના ઘરમાં છે પાણી ઘૂસી ગયા છે, તેમની ઘર વખરી છે તે તણાઈ છે, તેમાં નુકસાન થયું છે। અને એએમસી તો ઠીક છે, પરંતુ વેજલપુર પોલીસની ટીમ છે તે અત્યારે અસરગ્રસ્તો છે તેની મુલાકાતે નીકળી છે। ફૂડ પેકેટ વિતરણ હોય અથવા તો તેમને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો તેમના માટે આ વેજલપુર પોલીસની ટીમ છે તે અહીં નીકળી છે। આપ દ્રશ્યો જુઓ કે ખુદ અધિકારી છે તેઓ ટ્રેક્ટરમાં બેસી અને નીકળી રહ્યા છે, લોકોને વારે આવ્યા છે કે કઈ પ્રમાણે તેમને કોઈ મદદની જરૂર હોય અથવા તો કોઈ પણ જાતની સુવિધાની જરૂર હોય તો તમામ જે ટીમ છે વેજલપુર પોલીસનો સ્ટાફ છે ફૂડ વિતરણ તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈને રેસ્ક્યુ કરવાનું હોય તો તેના માટે પણ તેઓ છે તેના દ્વારા અહીં જે છે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમની ઘર વખરી માલ સામાન સુરક્ષિત છે કે કેમ તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ છે। સાહેબ, શું કહેશો? ખૂબ મોટી નુકસાની અહીં છે અને લોકોનો સામાન ઘર વખરી હોય ત્યાં પણ નુકસાન છે, પાણી હજી ઓસર્યા નથી, કઈ પ્રકારની સુવિધા અને કઈ પ્રકારની મુશ્કેલીની વ્યવસ્થા? અત્યારે અતિ ભારે ખૂબ વરસાદ ચાલુ છે અને ગઈકાલની પરિસ્થિતિ જોઈ અને ખૂબ જ પાણી ભરાયેલા છે, એટલે વિસ્તારોમાં અમુક નીચાણવાળા વિસ્તાર છે એના ઘરની અંદર પણ પાણી આવી ગયા છે। લોકોને એટલા માટે જ અમે ફૂડ પેકેટ અને રાહતની સામગ્રીઓ આપી છે। બીજી કાંઈ એમને આકસ્મિક જરૂરિયાત પડે તો અમે વેજલપુર ટીમ સાથે નીકળ્યા છીએ, કોઈ પણને કાંઈ પણ મદદની જરૂર પડે તો એને તાત્કાલિક પૂરી પાડવામાં આવે એવી વ્યવસ્થા અમારા સીપી સાહેબના હુકમ મુજબ અને ડીસીપી સાહેબ અને સેક્ટર સાહેબની સૂચના છે કે તમામ અધિકારીઓ વિસ્તારમાં રહેશે, રોડ ઉપર રહેશે અને કોઈ પણ અવ્યવસ્થા ન ફેલાય અને કોઈને પણ રાહત સામગ્રી જોતી હોય ક્યાંય એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇમરજન્સીમાં જવું હોય તો પણ અમે મદદરૂપ રહીએ। અત્યાર સુધીમાં કોઈ રેસ્ક્યુ કે એવી કોઈ જરૂર પડી છે કોઈ લોકોનું કે એવી કોઈને ભારે મુશ્કેલી પડી હોય? ના, રેસ્ક્યુને એવી ગઈકાલે હતી જે સ્કૂલોની બસો હતી એ ખાસ ફસાયેલી હતી, બાળકો હતા નાના, જે છોકરાઓ નાના બાળકો હતા એ સ્કૂલેથી છૂટીને પહોંચી નહોતા શકતા। આવા વિસ્તાર છે અમારો સોનલ રોડ છે, બકેરી છે, શ્રીનગર છે, એ ખૂબ નીચાણવાળો છે જેથી પાણી ખૂબ અતિશય વરસાદના કારણે ખૂબ ભરાયેલું છે, એટલે એના હિસાબે થોડી કાલે મુશ્કેલી પડી। હજી રેડ એલર્ટ છે આજનો દિવસ, એએમસી તૈયાર છે, આપણે પોલીસની કઈ પ્રમાણેની તૈયારી? પોલીસ પણ પૂરી રીતે સજ્જ છે, સવારથી જ સીપી સાહેબનો અને અમારા ડીસીપી સાહેબ સેક્ટર સાહેબનો હુકમ છે, તમામ પોલીસ સ્ટાફ ડ્રેસ અહીંયા સાથે બધી વ્યવસ્થાઓ સાથે રોડ ઉપર હાજર જ છે અને વિસ્તારમાં પણ અલગ અલગ જગ્યાએ બધાને ફાળવેલા છે। કોઈ પણ માણસને કાંઈ પણ જરૂરિયાત પડે તો તત્કાળ કાર્યવાહી કરવામાં આવે અને મદદરૂપ થવામાં આવે। બિલકુલ, જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ તમામ વિસ્તાર જે અસરગ્રસ્ત છે, જ્યાં પાણી ભરાયેલા છે કે ત્યાં પોલીસની ટીમ છે, જ્યાં એએમસી નથી પહોંચી શકતી ત્યાં પોલીસની ટીમ દ્વારા છે તમામ લોકોની સાર સંભાળ અને કઈ રીતે લોકોને કોઈ મુશ્કેલી છે કે કેમ તેને લઈ અને તમામ જે વસ્તુઓ છે તે ધ્યાનમાં રાખી અને ખાસ કરીને આ કામગીરી છે અત્યારે શરૂ કરવામાં આવી છે। આ તમામ સોસાયટી જુઓ, હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે પાછળના આ દ્રશ્યો છે કે કેટલું પાણી છે આ સોસાયટીમાં, હજી ઓસર્યું નથી, જે કમર સુધીના પાણીઓ છે કે જે લોકોને લઈ જવા માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમના રેસ્ક્યુ કે જેમને બહાર નીકળવું છે તેમને રેસ્ક્યુની જરૂર છે, તેના માટે લોકો પોલીસ છે તે ખાસ ટ્રેક્ટર દ્વારા તેમનું રેસ્ક્યુ છે તે કરી રહી છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ જે વેજલપુર વિસ્તારનો આ જે એરિયો છે, જે સોસાયટી છે કે ત્યાં સોનલ સિનેમા પાસેની આ સોસાયટીઓ છે કે ત્યાં અત્યારે લોકો છે ઘરમાં પુરાઈને રહે છે, કેમ કે બહાર નીકળવા માટે તેમના માટે કોઈ જગ્યા નથી, એટલું પાણી ભરાયેલું છે, વાહન અવર જવર થઈ શકે તેમ નથી। ત્યારે હવે પોલીસ છે લોકોની વહારે આવી છે અને જે રીતે ટ્રેક્ટરથી તમામ લોકો કે જેને બહાર જવું છે, જેમને જે જમવાનું કે કોઈ અન્ય વસ્તુની જરૂર છે તો તેમના માટે પોલીસ છે ત્યાં પહોંચી છે। દ્રશ્યો જુઓ કે અત્યારે જે પ્રમાણે
ટ્રેક્ટર છે તેમાં સામેથી જે મહિલાઓ આવી રહી છે કે તેમના રેસ્ક્યુ છે તે કરવામાં આવશે અને તમામ જગ્યાએ દ્રશ્યો જો કે જ્યાં જુઓ ત્યાં વિસ્તારમાં પાણી જ પાણી છે, કમર સુધીના પાણી છે આ વિસ્તારમાં ભરાયેલા છે. લોકો છે ગઈકાલથી જ અહીં બહાર નથી નીકળી રહ્યા અને ખાસ કરી તમામ પહેલા માળે લોકો રહેવા મજબૂર બને છે. કોઈ પણ જગ્યાએ દ્રશ્યમાં જો આ 3 મહિલાઓ છે એમને અહીંથી રેસ્ક્યુ કરવું, બહાર નીકળવું છે એટલે તેમને ટ્રેક્ટર મારફતે જે છે પોલીસ છે તે બહાર જે છે કાઢી રહી છે. દ્રશ્યો જો કે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ આ તમામ દ્રશ્યો એ ખૂબ જ સારા જે સમાચાર છે સામે આવી રહ્યા છે કે ભલે પાણી નથી ઓસરી રહ્યું, ભલે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, પણ અહીં પોલીસ જે કામ કરી રહી છે, તમામ લોકોની મદદે આવી છે. રસ્તા પર જે લોકો ફસાયા છે ટ્રેક્ટરના માધ્યમે તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે અને સાથે જ ફૂડ પેકેટ્સનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ જણાવો કે આ જે વિસ્તાર છે, બકેરી વિસ્તારની વાત કરીએ, સોનલ સિનેમા વિસ્તારની વાત કરીએ તો અહીં જે રીતના પાણી ભરાયા છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણથી પણ ઉપર સુધીના પાણી ભરાઈ ગયા છે. અહીં કોઈ પણ એવા લોકો જે છે ફસાયેલા છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે કે બીજી કોઈ સમસ્યા સામે આવી રહી છે અહીં? બિલકુલ દ્રશ્યો હું મારી બતાવવા માંગીશ કે જે રીતે ટ્રેક્ટરથી છે તમામ લોકોનું રેસ્ક્યુ છે કરવામાં આવી રહ્યું છે અને જે લોકોને બહાર જવું છે. બેન, ક્યાં રહ્યો છો ને ક્યાં જવાનું છે? અમે અહીંયા રહીએ છીએ ખેબર ડુપ્લેક્સમાં ને જવું છે બક્કાનગર. ક્યાં અહીં પાણી કેટલા સમયથી છે? કાલ રાતનું કાલ સવારનું આમ પાણી છે, જરા બી હલતું નથી. ઘરમાં ઢીંચણ સુધીના પાણી છે, કોઈ મ્યુનિસિપાલિટીની સુવિધા નથી. કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે અત્યારે તો બહુ જ. બહાર ક્યારથી નીકળવું છું? નીકળતા જ નથી, ઘરમાં છે ખાધા પીધા. પોલીસ અત્યારે માંથી પોલીસ મદદ આવી છે, શું કહેશો ટ્રેક્ટર લઈને રેસ્ક્યુ કરવા માટે? તેમની મહેરબાની હતી, ના છૂટકે બહાર નીકળ્યા તો સામી બહાર નીકળ્યા તો એમની મદદથી નીકળી જઈએ. બિલકુલ જે રીતે જે લોકો મુશ્કેલી અનુભવે છે, જેમને ઘરમાં પાણી છે અને ખાસ કરીને બહાર જવું છે, તમામ જે વિસ્તારો છે આસપાસના કે ત્યાં પોલીસ આ પ્રમાણે ફરી રહી છે અને કોઈ પણ શ્રીનગર હોય ત્યાં સૌથી વધુ પાણી છે, શ્રીનગર સોસાયટી કે જ્યાં દર વખતે સૌથી વધુ પાણી ભરાયેલું હોય છે અને આ વખતે આ તમામ જે આસપાસની સોસાયટીઓ છે કે જ્યાં આ મુજબનું પાણી ભરાયેલું હોય, જ્યાં રેસ્ક્યુની જરૂર હોય, જ્યાં મદદની જરૂર હોય, ત્યાં અલગ અલગ વિસ્તારોમાં આ મુજબ પોલીસ છે તે ફરી રહી છે. જી બિલકુલ. અત્યારે હરીન જે રીતે તમે અને કેમેરા પર્સન ત્યાં કવરેજ કરી રહ્યા છો, ખૂબ જ અત્યારે ધુઆંધાર રિપોર્ટિંગ થઈ રહ્યું છે કારણ કે આ તમામ દ્રશ્યો જે છે તે લોકો સુધી પહોંચાડવા, તંત્ર સુધી પહોંચાડવા અને હકીકતની તસવીરો અત્યારે તમામ લોકો સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી બની ગઈ છે કે જ્યાં લોકોને મદદની જરૂર હોય ત્યાં તંત્રના લોકો મદદ માટે પહોંચે. અત્યારે પોલીસ પણ અહીં મદદ કરી રહી છે. આવા બીજા કયા એવા વિસ્તારો છે અમદાવાદના જ્યાં લોકોને મદદની જરૂર છે? કારણ કે અત્યારે આપણે જોઈએ તો ઓનલાઈન ડોર સ્ટેપ ડિલિવરી પણ જે હોય છે એ પણ બંધ થઈ ગઈ છે. કેટલાક આવા વિસ્તારો છે જ્યાં અત્યાર સુધી પાણી ભરાયેલા છે, સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. તો આવી જગ્યાઓ બીજી કઈ કઈ એવી છે અમદાવાદની જ્યાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનેલી છે? બિલકુલ મોટાભાગના વિસ્તાર છે, બોડકદેવની વાત હોય, ગુરુકુળ રોડની વાત હોય કે તમામ જગ્યાની વાત હોય, દરેક જગ્યાએ જ્યાં જોવો ત્યાં પરિસ્થિતિ આ પ્રમાણેની છે. કેમ કે અત્યારે જે રીતે ગઈકાલે વરસાદ વરસ્યો અને ત્યારબાદની પરિસ્થિતિ ખૂબ વિકટ હતી, ખૂબ બગડી હતી. એક નાના બાળક સાથે આ મહિલા છે તેને પણ અહીંથી બહાર નીકળવામાં આવે છે. સમજી શકો છો કેટલી મુશ્કેલી પડતી હોય છે આટલા પાણીમાં. નાના બાળકને લઈને ચાલુ અથવા તો વૃદ્ધ મહિલા છે તેને અહીંથી બહાર નીકળવું આટલા પાણીમાં ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. કેમ કે જે રીતે પાણી ભરાયેલા છે, કમર સુધીના પાણી છે આ વિસ્તારોમાં ભરાયેલા છે. ફક્ત બહાર નહીં, અંદરના દ્રશ્યો જુઓ કે જે રીતે લોકો પહેલા માળે જે છે રહેવા મજબૂર બન્યા છે. મુખ્ય ગેટ બંધ કરી, કેમ કે અંદર પહેલા માળની જે નીચે છે ગ્રાઉન્ડ ફ્લોર તેની ઘર વખરી છે, તે તો તણાઈ નુકસાન થયું છે કેમ કે ત્યાં પાણી ભરાયેલા છે. ફરજિયાત લોકોએ પહેલા માળે રહેવું જે છે તે ફરજિયાત બન્યું છે. કેમ કે હું અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે ઘરની અંદર કઈ મુજબની જે ખાના ખરાબી છે, કેટલી તકલીફ છે. પહેલા માળે મહિલા રહે છે, દિવ્યાંગ છે, હેન્ડીકેપ છે અને તે પણ મદદ માગી રહ્યા છે પોલીસ પાસે. કેમ કે જે રીતે અહીં પાણીની પરિસ્થિતિ સર્જાઈ છે, પાણી ભરાવાની પરિસ્થિતિ છે, પહેલા માળે રહેવું પડે છે, નીચે
તમામ જગ્યાઓ પર પાણી છે. મહિલા છે તુરંત નીચે નથી આવી શકતી. દ્રશ્યો જો કે પોલીસ છે તે તેમને ઉપર જ્યાં પાણી નિકાલની વ્યવસ્થા હજી સુધી નથી થઈ, આ તમામ જગ્યાઓ છે કે ત્યાં પોલીસ છે આ જ રીતે તમામને છે મદદ કરવા માટે નીકળી રહી છે. બીજી વાત છે કે હજી પણ આજે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, હજી પણ આગામી 3 કલાક અમદાવાદ શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી આપવામાં આવી છે, હજી આ જ પ્રમાણે ગઈકાલની સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ત્યારે હવે અંદાજો લગાવી શકાય કે હજી પણ ગઈકાલ જેવો વરસાદ જો અમદાવાદમાં વરસશે તો હજી કેટલી લોકોને મુશ્કેલી પડી શકે છે. જી બિલકુલ હરીન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. અને આ તમામ પરિસ્થિતિ પર તમે સતત નજર રાખતા રહો અને જે તમામ આવા વિસ્તારો છે ત્યાં કઈ રીતે મદદ પહોંચાડવામાં આવી રહી છે આ તમામ લોકોએ જાણવું ખૂબ વધારે જરૂરી છે. અને બીજી કઈ એવી જગ્યાઓ છે જ્યાં મદદની જરૂર છે તો તે પણ TV9ના માધ્યમે આપણે લોકોને જણાવી શકાય.